નમસ્કાર, સ્વાગત છે આપનું હોટ ટોપિકમાં અને આ કાર્યક્રમની સાથે હું પ્રિયલ દેસાઈ. ઘણી વખત આપણે કોઈ સામાજિક પ્રસંગમાં જતા હોય, કોઈ લગ્ન પ્રસંગમાં જતા હોય કે કોઈનો બર્થડે હોય કે પછી અન્ય કોઈ પ્રસંગમાં જતા હોય, ત્યાં આપ સૌ માટે અથવા તો એ મેળાવડામાં એક સૌથી યાદગાર પ્રસંગ એ છે ફોટોગ્રાફી. અને આપણે કોઈ પણ જગ્યાએ ફોટોગ્રાફરને અથવા તો કોઈ ફોટો ક્લિક કરતા વ્યક્તિને આપણે જોઈ જઈએ તો આપણે એક ફોટો લઈ દો ને, એક ગ્રુપ ફોટો લઈ દો, સોલો ફોટો લઈ દો. એટલે ફોટોગ્રાફી એવી વસ્તુ છે કે એ માત્ર ભલે આજના દિવસે ખેંચાય પણ વર્ષો પછી કે પછી અમુક એ યાદો બનીને રહેતી હોય છે. અને ત્યારે જ્યારે વ્યક્તિ નથી હોતા, એ સમય નથી હોતો, એ સ્થળ નથી હોતું, અને ત્યારે ફોટો એ માત્ર લાગણી, પ્રેમ અને એક યાદ બનીને રહેતી હોય છે. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે અને આજે આ દિવસ એટલા માટે ખાસ યાદ કરવો છે, એવા ફોટોગ્રાફરને આપણે સમર્પણ કરવો છે કે જેમણે પોતાની હુનર થકી, પોતાની કલ્પના શક્તિથી, પોતાની ક્રિએટિવિટીથી ફોટોગ્રાફ્સ ખેંચે છે અને એવા અદ્ભુત ફોટોગ્રાફ્સ ખેંચે છે. પ્રાણીઓના હોય, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી હોય કે પછી કોઈ સ્ટ્રીટ ફોટોગ્રાફી હોય કે પોર્ટ્રેટ્સ હોય કે કોઈ પણ પ્રકારે આપણે આસપાસ ઘણા બધા ફોટોગ્રાફર છે અને જે પોતાની ક્ષમતાથી, પોતાના સ્કિલ વડે ફોટો ખેંચતા હોય છે. આજે આપણે ફોટોગ્રાફી વાત કરવી છે અને કાર્યક્રમની સાથે આપણી સાથે બે હુન્નર ફોટોગ્રાફર પણ જોડાઈ ગયા છે. સત્યમભાઈ શિવહરે કે જેઓ ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી છે અને વિપુલભાઈ લહેરી તેઓ પણ ફોટોગ્રાફર છે. સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. વિપુલભાઈ, સત્યમભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ. કે અમને બોલાવવા બદલ તમારો આભાર. નિર્માણ ન્યૂઝ. હવે સત્યમભાઈ, તમારાથી શરૂઆત કરી આ શોનું. તો સત્યમભાઈ, ફોટોગ્રાફીમાં કઈ રીતે પ્રવેશ થયો? શા માટે વિચાર આવ્યો કે મારે ફોટોગ્રાફર બનવું છે? કારણ કે ઘણા એવા લોકો હોય છે કે એમને ડૉક્ટર બનવું હોય છે, એન્જિનિયર બનવું હોય છે, આ તો કોઈ પણ પ્રકારે કરિક્યુલમ્સમાં જવા માંગતા હોય છે, એકેડેમિક્સમાં જવા ઈચ્છતા હોય છે. તમે શા માટે ફોટોગ્રાફીમાં આવે? મતલબ ફોટોગ્રાફી એવું તો શું લાગ્યું કે મને ફોટોગ્રાફર બન્યું છે? ફોટોગ્રાફીની સફરની વાત કરીએ તો શરૂઆત મારી થઈ હતી એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી. હું એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ હતો, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ભણતો હતો, ડિપ્લોમા અને બીઈ જ્યારે કરતો હતો ને ત્યારે સડનલી હોસ્ટેલમાં રહેતો હતો ત્યારે એક વિચાર આવ્યો કે ફોટોઝ બી લાઈક એ ટાઈમે તો બહુ ડિજિટલ કેમેરા હતા કે જેમાં રોલ્સ લાગતા હતા ને એ બધું હતું. તો એ ટાઈમે એટલું હતું નહીં કે તમે ફોટોગ્રાફ્સ ક્લિક કરો વધારે, પણ એ ટાઈમે ફોટોગ્રાફની વેલ્યુ હતી કે જ્યારે તમે કોઈકનું ફોટોગ્રાફ ક્લિક કરો એ એક મેમરી છે. તો એ સફર મારી ત્યારથી શરૂઆત થઈ કે મને મેમરીઝ કલેક્ટ કરવાનો શોખ થયો. કે લોકોને સોવેનિયર કલેક્ટ કરવાનો શોખ હોય કે ક્યાંક ગયા હોય, ક્યાંકથી કોઈક વસ્તુ લાવે, પણ મને એવું થયું કે આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં એક મેમરી કેપ્ચર થાય છે, કે એક મુમેન્ટ કેપ્ચર થાય છે, એ બીજી વાર થતી જ નથી, કે બીજી વાર એ ટાઈમ આવશે જ નહીં. એટલે મને લાગ્યું કે આ ઇન્સ્ટ્રુમેન્ટ બહુ યુનિક છે મારા માટે અને આની સાથે મારે રમવું જોઈએ. મેં એને ફોટોગ્રાફી એઝ અ પેશન કે એઝ અ કરિયર નતું લીધું એ ટાઈમે. મેં કીધું આને થોડું શીખવું પડશે કે શું છે આમાં ટેકનિકલ. તો મેં એ કેમેરાને ખોલી કાઢ્યું, આખું રૂ લઈને આખું કેમેરો ખોલ્યો. મેં કીધું અંદર છે શું, કેમ કે એન્જિનિયર માઇન્ડથી હું વિચારતો હતો એ ટાઈમે કે અંદર શું પ્રોસેસ થાય છે. એ ખોલ્યા પછી મને ખબર પડી કે આમાં એક રોલ છે, સેન્સર છે, એ આખી ડિજિટલ પ્રોસેસ થાય છે. તો એ પ્રોસેસ સમજ્યા પછી મેં ગૂગલ પર, એ ટાઈમે ગૂગલ એકદમ નવું હતું તો બધું સર્ચ કર્યું ને બધું જોયું. મેં કીધું આ તો બહુ મોટી ફિલ્ડ છે, કે આનું ફ્યુચર કોઈ એન્ડ જ નથી. કે કોઈ બી તમે પ્રોફેશન પકડતા હોય કે કોઈ વર્ક પકડતા હોય, એમાં એક એન્ડ હોય કે તમે આ પોઝિશન સુધી પહોંચી શકો. જેમ કે કોઈ કંપની હોય એના સીઈઓ સુધી પહોંચી શકો તમે, કે એના મેનેજિંગ ડિરેક્ટર બની શકો. બટ ફોટોગ્રાફીમાં કોઈ એન્ડ જ નથી, કે તમે રોજ નવું તમે શીખતા જાઓ, રોજ નવું ક્લિક કરતા જાઓ, રોજ નવું તમને જોવા મળે અને રોજ નવા એક્સપેરિમેન્ટ થાય. તો એ મને એટલું ટચ કરી ગયું કે મેં એન્જિનિયરિંગની પત્યા પછી જોબ કરી. જોબ છોડીને મેં કીધું હવે મારે આ ફિલ્ડમાં એઝ એન કરિયર એને ચૂઝ કરવું છે. તો મેં પછી આમાં માસ્ટર્સ કર્યા, પછી ફ્રીલાન્સિંગ વર્ક સ્ટાર્ટ કર્યું. હા, એક ટાઈમ એવું હતું કે મારી જર્ની એવી હતી કે હું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છોડીને ફોટોગ્રાફી કેમ ચૂઝ કરું, એવા સવાલ બી થતા હતા, લોકો પૂછતા હતા મને. બટ મને એવું થયું કે આ જે કામ છે જેમાં મને ખુશી મળે છે કરવાથી, કે લાઈક જે ક્લિક કરવાથી કે જે શૂટ કરવાથી કે જે મારું વિઝન છે એ હું જે જોઉં છું એ લોકો નથી જોઈ શકતા. કદાચ એ વસ્તુ મને એટલી હિટ કરી કે આજે અહીંયા પહોંચી ગયો છું કે
જે મારી જર્ની હતી એ થ્રુ આઉટ 10 to 12 યર્સ, 10-12 વર્ષનું જે ટાઈમ હતું એ આજે જોઉં છું પાછળ વળીને તો એવું લાગે છે કે એ ડિસિઝન બહુ સારું હતું કે મેં 10-12 વર્ષમાં જે દુનિયા જોઈ છે, કદાચ મારી સાથે જે લોકો હતા એ ટાઈમે એ લોકો નહીં જોઈ શકી એમ, અને એ મેં કેપ્ચર કરી છે. જી બિલકુલ. યસ. ભાઈ, તમે ગુજરાત ગૌરવ પુરસ્કૃત એવોર્ડથી સન્માનિત છો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. અને બીજું એ કે આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે અને આજે આપણે એવા ફોટોગ્રાફરને યાદ કરવા છે. તમારા માટે ફોટોગ્રાફી એટલે શું? કોઈ કે મારા માટે તો ઇમોશન છે, કોઈ કે મારા માટે તો એક કરિયર છે, કોઈ કે મારા માટે તો એક શ્વાસ છે. એવી રીતે જો વ્યાખ્યા દેવી હોય ફોટોગ્રાફીની તો આપ શું આપશો? બેન, પહેલા તો પ્રિયલ બેન, નિર્માણ ટીવીને ખૂબ ખૂબ શુભેચ્છા કે આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસને દિવસે તમે લોકોએ આ રીતે કર્યું એટલે ખૂબ ખૂબ અભિનંદન. ફોટોગ્રાફી એટલે મારી દ્રષ્ટિએ તસવીર એટલે ક્ષણનો દસ્તાવેજ. જે રીતે આપણે મકાનના દસ્તાવેજ કરીએ છીએ એ રીતે અમે લોકો તસવીર એટલે ક્ષણનો દસ્તાવેજ. કોઈ પણ મુવમેન્ટ અમે કેચઅપ કરીએ છીએ, પછી આજે તમે 30 વર્ષ 40 પાછળ તમને લઈ જાય કે તમે કેવા યંગ હતા, કેવા યુવાનો હતા. આજે રાજાથી લઈને રંગ સુધી ફોટોગ્રાફી નો કોને શોખ ન હોય. અને મેં તો 1990 થી ફોટોગ્રાફી 10મું ધોરણ ભણતો ત્યારથી મેં શરૂઆત કરી છે. એ જમાનામાં રીલ વાળા કેમેરા આવતા, બ્લેક એન્ડ વ્હાઇટ પણ આવતા, ડાર્ક રૂમ પણ આવતા. આજની પેઢીને નહીં ખબર હોય કે ડાર્ક રૂમ એટલે શું, બ્લેક એન્ડ વ્હાઇટ હતા, કઈ રીતે રોલ ધોવાતું. ત્યારે ફ્યુઝી અને કોનિકા દુનિયામાં રાજ કરતું, દુનિયામાં. આજે ટેકનોલોજી બદલાણી છે તો મિરરલેસ કેમેરા, ડીએસએલઆર કેમેરા. ત્યારે તો મેં જ્યારે શીખ્યું ત્યારે તો કોસ્ટલી પણ હતું. કોઈ પણ ફોટો ખેંચવો હોય ને તો આપણને અંદરથી થતું કે 36 જ ફોટા આવે હો. આજે તો હું તો કહું છું ને બેન, દરેક ફોટોગ્રાફર થઈ ગયા છે. દરેકના મોબાઈલમાં ફોટોગ્રાફર છે, પત્રકાર છે, મુવમેન્ટ છે. એટલે ટેકનોલોજી ક્યાં પહોંચી આજે. આજે અમે લોકો ફોટોગ્રાફી સ્ટુડિયો લઈને બેઠા છે તો હવે સ્ટુડિયોમાં કોઈ ફોટો પડાવવા નથી આવતું. ઈ પણ અમને નુકસાન થયું છે. કેમ કે મોબાઈલ આવતા એ યુગ પૂરો થઈ ગયો. આજે વ્રત આવતા હોય, કોઈનું એંગેજમેન્ટ કરવું હોય તો મોડેલિંગ ફોટોગ્રાફી કરવા આવે, એ બધું જતું રહ્યું છે. એટલે હવે તો ફંક્શનની અંદર મેરેજ સિઝન હોય. આજ મારી વાત કરું તો હું અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં છું. તો અમારા દરિયા કિનારા ઉપર 10 કંપની, જે એશિયા અને ઇન્ડિયાની મોટા મોટી કંપનીઓ છે. આજે આપણી સાથે વાત કરી રહ્યો છું ત્યારે હું સ્વાન ડિફેન્સ એન્જિનિયરિંગ કંપનીમાં ફોટોગ્રાફી માટે આવ્યો હતો. આજે કોરિયાથી વિઝિટ માટે આવ્યા હતા, સેમસંગની પાર્ટી. એટલે મને ફોટોગ્રાફી ઘણું બધું આપ્યું છે. મેં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરે છે, મોડેલિંગ ફોટોગ્રાફી કરી છે, મેરેજની ફોટોગ્રાફી કરીએ, ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી કરીએ, સ્ટ્રીટ ફોટોગ્રાફી કરીએ, બધી ફોટોગ્રાફી કરી. પછી ફોટોગ્રાફી કરતા કરતા એ જમાનામાં ફૂલછાપની અંદર ગુજરાત સમાચારમાં ઝવેરીલાલ મહેતા, ભાટી અને વાંકાનેર, તો મને પણ થતું કે મારા ફોટા કેમ ન આવ્યા પૂર્તિમાં. તો હું થોડોક વાઇલ્ડ લાઈફ તરફ ગયો કે હું પણ આવા ફોટા પડું. તો અમારા વિસ્તારમાં સફેદ પીઠ ગીધ, સિંહો અહીંયા છે, વિદેશના આવતા પક્ષીઓ અહીંયા આગળ છે, ગ્રામ્ય જીવન છે, વાઇલ્ડ લાઈફ છે. તો એમની ફોટોગ્રાફી કરવાનું ચાલુ કર્યું. અને ધીમે ધીમે બધા તંત્રીઓને હું મોકલતો ગયો. મહિનો 2 મહિના પછી મારા પણ ફ્રન્ટ પેપર ઉપર ફોટોગ્રાફ્સ આવવા માંડ્યા, વાઇલ્ડ લાઈફના, ગ્રામ્ય જીવનના, એ બધા. એટલે મને અંદરથી મજા આવી. અને બેન છે ને, મેં કેમેરાને સાધન નહીં પણ સાધના બનાવી છે. આજે તમે મને કીધું ને ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા, આજે 1995 થી સ્ટુડિયોનું કામગીરી કરું છું. તો મને કોઈ પણ વિષય છે ને બેન, ગાંડું થવું પડે. તો હું વાઇલ્ડ લાઈફમાં એમાં કેટલા દિવસ સુધી જંગલોમાં ભૂખ્યા તરસ્યા ફોટોગ્રાફી. આ તમે કોઈ પણ ફોટોગ્રાફ મારો જોવો તેમ કે વાહ, પણ એમની પાછળનો કેવો ભોગ. કોઈ મુવમેન્ટ લેતા હોય તો અમે લોકો 2-3 કલાક બેસી અને એ મુવમેન્ટ લેતા હોઈએ છીએ. તો ફોટોગ્રાફી મને ઘણું બધું આપ્યું છે. મને લલિત કલા અકાદમી દ્વારા ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ પણ મળ્યો છે. ફોટોગ્રાફીની હિસાબે હું વાઇલ્ડ લાઈફમાં પણ આવ્યો. 2006-7માં માનનીય મોદી સાહેબ હતા ત્યારે હું લાયન કન્ઝર્વેશન સોસાયટીનો કારોબારી ડિરેક્ટર બન્યો હતો. અમરેલી જિલ્લા વાઇલ્ડ લાઈફ વોર્ડન
નો હોદ્દો પણ આપ્યો હતો અને વર્લ્ડ લેવલે પણ મને ફોટોગ્રાફીમાં ઇનામ મળ્યા છે. મને એક વર્લ્ડ લેવલની બિલકુલ. સ્પર્ધા હતી બેન, મને એક ફોટાના 3 લાખ રૂપિયા પણ મળ્યા છે. એટલે ફોટોગ્રાફી છે ને, તમે માત્ર કમાવા માટે કરતાય જો આ વાઇલ્ડ લાઈફ છે, કોઈ અલગ વિષય છે, એની ઉપર કામ કરો તો તમને પૂરેપૂરી સફળતા મળે બેન. આજે બિલકુલ 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 વિપુલભાઈ. અને આપણે વાત કરી પરફેક્ટ ફોટો, એક પરફેક્ટ શોટ મેળવવા માટે ફોટોગ્રાફરની એ મહેનત પણ એવી છે જે ભલે એ પિક્ચરમાં આપણે એની કદર ના કરીએ પણ બિલકુલથી એ મહેનત જે છે હોય છે. સત્યમભાઈ, હવે તમારા કરિયરનું એવો કયો ફોટો હશે, બેસ્ટ ફોટો હશે જે તમને ગમ્યો હશે, તમારા પેરેન્ટ્સે કે કોઈ અન્ય કોઈ વ્યક્તિએ કહ્યું હશે કે આ ફોટો છે, અથવા તો એ ફોટો કોઈ વખાણ, કોઈ પ્રશંસા કરી હોય અને આંખમાં હર્ષના બે આંસુ આવ્યા હોય કે નહીં ભાઈ મારી સ્કિલ છે અને મેં મારી સ્કિલ થકી લોકોના આંખોમાં ખુશી લાવી દીધી અથવા તો મુખો પર ખુશી લાવી દીધી, એવો કોઈ ફોટો ખરો અને એ વિશે કોઈ જર્ની ખરી? 2000 કોરોના પહેલાની વાત છે, 2017-18 17-18 કેવું, મને સ્ટ્રીટ ફોટોગ્રાફીનો શોખ હતો કે એ ટાઈમે નવું હતું મારા માટે કે ફોટોગ્રાફી કેમની કરવી, લાઈક કમર્શિયલ હોય કે વેડિંગ્સ હોય, એ બધું એ ટાઈમે તો મારા મગજમાં હતું જ નહીં કે આ બધામાં બી ફોટોગ્રાફર્સ જાય છે ને કમાય છે એવું બધું. પણ એ ટાઈમે મારી જર્ની એવી હતી કે હું કોલેજ સાથે સાથે સ્ટ્રીટ ફોટોગ્રાફી કરતો હતો. તો સ્ટ્રીટ ફોટોગ્રાફીમાં હું બેઝિકલી છું સુરતથી, તો સુરતમાં એક પ્લેસ છે ડુમ્મસ, ત્યાં બહુ જૂના હવેલીસ છે. તો મને એ આર્કિટેક્ચર એવા લાગ્યા ને કે યુરોપિયન ડિઝાઇન્સ હોય, તો મેં એના ફોટોઝ ક્લિક કર્યા. અને એ ફોટો એ ટાઈમે 2018માં સુરતના એક એક્ઝિબિશનમાં ફર્સ્ટ પ્રાઇઝ વિન કર્યું હતું. તો એ ટાઈમે મને એવું થયું કે યસ, કે આ વસ્તુથી મને ઘરવાળા એટલા સપોર્ટ કરી શકે છે કે લોકો મને આટલું એપ્રિશિએટ કરે છે. એ ફોટો અને એ મુમેન્ટ તો આજ સુધી હું ભૂલીશ નહીં, કેમ કે આજે બી મારી જોડે આટલી 8x12 એક આખી પ્રિન્ટ પડી છે મારા ઘરમાં એ ફોટોની. અને એ ટાઈમથી લઈને આજ સુધીમાં કદાચ મેં બહુ ફોટોઝ ક્લિક કર્યા છે, બટ એ ફોટો મારો આજ સુધીનો સૌથી બેસ્ટ છે અને એ રહેશે હંમેશા. કેમ કે એ ટાઈમે જે વસ્તુ થઈ હતી, કે એ ટાઈમે જે વિઝન હતો, કે એ ટાઈમે જે મેં ક્લિક કર્યું હતું, એ ફરી નથી થવાનું, કે ફરી એ જગ્યા નથી આવવાની. એ જ ફોટોગ્રાફીની મજા છે કે તમને એકવાર જે વસ્તુ દેખાય, કે એકવાર તમે જે વસ્તુ લોકોને બતાવવા માંગો, એ જો કન્વે થઈ જાય, કે લોકોને ખબર પડી જાય એક ફોટોથી, કે લોકોને તમારે સમજાવવું ના પડે કે આ ફોટોમાં આ છે, અહીંયા આ વસ્તુ જઈ રહી છે, કે એક્સપ્લેન ના કરવું પડે ને, ધેટ ઇઝ ફોટોગ્રાફ. કે એ ફોટોગ્રાફ જોવાથી સમજાઈ જાય કે આ વસ્તુ કહેવા માંગે છે, ફોટોથી આ નેરેટ થાય છે, દેન યુ વિલ વિન, કે જીતી ગયા છો તમારો ફોટો પાડીને કે તમારી કળાથી. પણ હવે આજના જનરેશનમાં, જેમ કે મેં છેલ્લા 5 વર્ષ વાત કરું, 2021 કોરોના પછીથી ફોટોગ્રાફી ઇમ્પોર્ટન્સ રાધર દેન કે 10 વર્ષ પહેલાની વાત કરો ને 5 વર્ષનું કમ્પેરિઝન કરો, તો ઇમ્પોર્ટન્સ બહુ ઓછી થઈ ગઈ છે. બીકોઝ ટેકનોલોજી, કે ટેકનોલોજી એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે આપણી જોડે અત્યારે ફોનમાં એટલા સારા કેમેરા છે કે લોકો એને હવે એક ડોક્યુમેન્ટ તરીકે યુઝ કરે છે ફોટોગ્રાફને, કે ખાલી ક્લિક કરીને સેવ કરે છે. એને ફોટોગ્રાફ નથી સમજતા હવે. એક ફોટોગ્રાફની વેલ્યુ હોય કે એક ફોટો પાડ્યો, પછી એને પ્રિન્ટ કર્યો, એને લેબમાં લઈ ગયા, કલર નીકાળ્યા, પછી એને પ્રોસેસ કરતા 8 થી 10 દિવસ થતું હતું. પછી એ ફોટોની જે વેલ્યુ હતી, આજે ફ્રેક્શન ઓફ સેકન્ડ, 1 સેકન્ડના 8મા ભાગે ફોટો ક્લિક થઈ જાય છે ને પ્રિન્ટની સાથે તમને 1 સેકન્ડમાં મળી બી જાય, પણ એ ફોટોની વેલ્યુ નથી રહી હવે. એટલે એ વસ્તુ કેવું છે કે આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે લોકો બધા સેલિબ્રેટ કરશે. ફોટોગ્રાફર્સ, બહુ બધા ફોટોગ્રાફર્સ થઈ ગયા છે લાસ્ટ, તમે લાઈક આંકડા જોશો જૂના વર્ષોના ને અત્યારે બહુ વધતા જાય છે, બીકોઝ ઓફ ટેકનોલોજી, કે ટેકનોલોજી એટલી ફાસ્ટ થઈ રહી છે. એ બી એક એડેપ્શન છે, કે એ બી જરૂરી છે કે આવવું જોઈએ, બધી નવી વસ્તુ એડેપ્ટ થવી જોઈએ. બટ અમુક વસ્તુની ઇમ્પોર્ટન્સ છે, કે હવે ફોટોની ઇમ્પોર્ટન્સ જે તમને સમજાય છે, કે એક ફોટો ખાલી જોવાથી તમને બધું સમજાઈ દે, એ હવે વસ્તુ નથી રહી આજના જમાનામાં. એ છે પણ એવું અમુક લોકો સમજે છે ને અમુક લોકો એવા ફોટો પાડે છે. બાકી આજના દિવસમાં તો ખાલી ક્લિક કર્યું એટલે ફોટો પડી ગયો, તમે ફોટોગ્રાફર બની ગયા, એવું થઈ ગયું છે. એટલે આજના જનરેશન માટે હું એવું જ કહેવા માંગીશ કે હું બી એ જ જનરેશનનો છું, પણ મેં ચેન્જ થતા જોયું છે. પણ એવું કહીશ કે જો ફોટોગ્રાફી ઇઝ નોટ જસ્ટ ક્લિક અ પિક્ચર, કે તમે શટર દબાવ્યું, ફોટો ક્લિક થઈ ગઈ, તમારું ફોટોગ્રાફી નથી.
કે તમે એને બહુ સારું એડિટ કર્યું, કે એને બહુ સારું તમે ફ્રેમિંગ કર્યું, કે એમાં બહુ સારા કલર કર્યા, એ ફોટોગ્રાફી નથી. ફોટોગ્રાફી કે તમને જે સ્ટોરી કહી શકે. જેમ છાપાની વાત કરીએ, આજે છાપામાં તમને અધડક ફોટા મળશે. બિલકુલ. એ ફોટોમાં ફ્રન્ટ પેજ પર જે ફોટો આવતો હશે, ઓબ્વિયસ છે કે ફોટો બહુ જૂનો અને જાણીતો ફોટોગ્રાફર હશે એનો ફોટો હશે. અને અને બિલકુલ, અને સત્યમભાઈ, હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું, એટલે એવું લાગે કે આપણે જે ક્રિએટિવિટી ફોટોગ્રાફીમાં જે બતાવતા હતા, એટલે હવે આપણે બધું વસ્તુ રેડીમેડ જોઈએ છે. આપણે પ્રોમ્પ્ટ નાખી દીધો, ફોટો મળી ગયો. એટલે કે આપણી પાસે માણસો છે, ફોટોગ્રાફર છે, આપણે એની કળાની કદર કરવાને બદલે આપણે એઆઈ પાસેથી ફોટો લઈએ છીએ, પરંતુ જે ઇમોશન ફોટો ખેંચીને આપણે મળે છે એને શબ્દોમાં પણ આપણે સરખાવી ના શકીએ, એટલા અમૂલ્ય છે. વિપુલભાઈ, તમે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી છે, અને જ્યારે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતા હોય ત્યારે જે પ્રાણીઓને તમે નિકટ જાઓ ત્યારે થોડોક ડર પણ હોય કે, અને એ પરફેક્ટ એ શોટ લેવા માટે તમારે ધીરજ રાખવી પડે. ખૂબ જ એક કહેવાય ને કે કાચબા ગતિ, અને ખૂબ જ એક પ્રકારે આમ ધીરજ સાથે આગળ વધવું પડતું હોય છે. કયા પ્રકારનું એ તૈયારી હોય છે, કઈ પ્રકારે એ પ્રાણીઓને કેપ્ચર કરવામાં આવતું હોય છે? કારણ કે મનુષ્યને આપણે કહી દઈએ કે ઊભું રહેવાનું છે, સ્માઇલ દેવાની છે, પોઝ દેવાનો છે. પ્રાણીને નથી આપણે કહી શકતા કે પોઝ દેવાનો છે કે સ્માઇલ આપવાની છે. વિપુલભાઈ. ના પ્રિયબેન, ખૂબ સાચી વાત કરી છે. સૌથી વધારે કઠિન હોય તો એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી છે. તમારે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવી હોય તો તમારે પણ વાઇલ્ડ લાઈફ અંદર ઉતારવું પડે. એવા કપડા આપણે પહેરવા પડે, નહીં કલરફુલ કપડા. આપણે જંગલ સાથે મેચ થઈ જેવા ખાકી છે, લીલા કલર છે, એવા કપડા પહેરવા જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું મારા અનુભવથી કે સ્પ્રે પણ છાંટીને ન જવું જોઈએ. કેમ કે વાઇલ્ડ લાઈફ ની અંદર જાવ ત્યાં મધમાખીથી માંડી અને બધું હોય છે. એને સૂંઘવાની ખૂબ મોટી શક્તિ હોય છે, અને આપણને નુકસાન પણ કરે છે. એટલે હું તો દરેક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર આ તકે વિનંતી કરું છું કે તમે જંગલમાં જાઓ ત્યારે કોઈ સ્પ્રે કે એવા કપડા નહીં પહેરીને જાઓ તો તમને સરળતાથી ફોટોગ્રાફી સારી રીતે થઈ શકે. બેન, અમે જ્યારે જંગલમાં જઈએ છીએ ત્યારે અમારી સાથે ફોરેસ્ટરો પણ હોય છે, ચાલીને જવું પડતું હોય છે, મોબાઈલના કવરેજ ન આવતા હોય, જમવાના કઈ ઠેકાણા ન હોય, અને જે ફોટોગ્રાફી માટે અમે લોકો બેઠા હોઈએ ત્યાં 2-2, 3-3, 4-4 કલાક રાહ જોવી પડતી હોય છે. મનમાં જેવું વિચાર્યું એવું ઘણીવાર ન પણ થાય, અને ઘણીવાર આપણે વિચાર્યા કરતા પણ સારું થઈ જાય છે. એટલે પ્રથમ તો ધીરજ રાખવાની શક્તિ હોય ને, એ જ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર થઈ શકે. ખૂબ શાંતિથી એને આપણે ખલેલ ન પહોંચાડીએ. વાઇલ્ડ લાઈફ માટે આપણે ટેલિલેન્સ જોવે, 70, 300, 400, 500. કેમ કે વાઇલ્ડ લાઈફ ને ખબર ન પડવી જોઈએ કે તમે ફોટોગ્રાફી કરો છો. જો એમને ન ખ્યાલ આવે ને ટેલિલેન્સમાં ફોટોગ્રાફી કરો તો જ વાઇલ્ડ લાઈફ ની ફોટોગ્રાફી નીકળે. અમે તો નીચે ઘાસમાં સૂતેલા પણ છીએ. એકવાર તો કે તમને વાત કરું ને, અમે લાયનની ફોટોગ્રાફી કરતા હતા તો મારા પગ નીચેથી કોબરા જતો રહ્યો હતો. હવે અનુભવ થાય છે. એટલે વાઇલ્ડ લાઈફ માટે ખૂબ ધ્યાન રાખવું પડે છે. અને વાઇલ્ડ લાઈફમાં આમ કોઈ કમાણી નથી, પણ જ્યારે અમુક સારા શોટ આવે ને બેન, ત્યારે અમારે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કોમ્પિટિશન હોય ને ત્યારે એ 4 લગાડે. આજે અમે વાઇલ્ડ લાઈફ ની એટલી ફોટોગ્રાફી કરી છે ને બેન, તો મને આ ગુજરાત ગૌરવ એવોર્ડ મળ્યો ને, તો આજે હું વાઇલ્ડ લાઈફ ના એક્ઝિબિશન મારા ગુજરાતમાં સરકાર દ્વારા લલિત કલા અકાદમી દ્વારા થઈ રહ્યા છે. એક ભાવનગર કર્યું, ટૂંક સમયમાં રાજકોટ પણ કર્યું, અને દેશ વિદેશોમાં પણ કરીશ. આ તકે હું બેને કહેવા માંગુ છું દરેક ફોટોગ્રાફરને કે ગુજરાત સરકાર અને ભારત સરકાર ફોટોગ્રાફી માટે ઘણું બધું કરે છે, પણ કોઈને ખ્યાલ નથી. તો મારું કહેવાનું એ છે, લલિત કલા અકાદમી એ તમે ગૂગલમાં સર્ચ કરશો તો ફોટોગ્રાફીના વર્કશોપ પણ કરાવે છે, એક્ઝિબિશન પણ કરે છે, અને ખૂબ સારો લાભ ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ આપે છે બેન. બિલકુલ. સત્યમભાઈ, આપણે સામાન્ય જીવનની પળો, એટલે કે કેન્ડિડ એક્સપ્રેશન્સ સ્ટ્રીટ ફોટોગ્રાફીમાં કોઈ ઇવેન્ટમાં કેપ્ચર કરતી વખતે કેવા પડકાર જોવા મળતા હોય છે? કે અમુક ઇવેન્ટમાં જતા હોય તો ત્યાં કોઈ જેમ કે કોઈ લગ્નમાં જતા હોય તો દીકરીના વિદાયનો પ્રસંગ હોય,
ત્યારે કોઈ હસતા હોય તો એ હાસ્યને કેપ્ચર કરવું, એટલે એ કેટલો પડકાર રહેતો હોય છે એઝ અ ફોટોગ્રાફર? એઝ અ ફોટોગ્રાફર તમારે 24/7 અગર જો તમે ક્યાંક ઇવેન્ટમાં છો કે કોઈ પ્રસંગમાં છો કે જેટલા ટાઈમ જ્યાં તમારી હાજરી છે, તમારે એટલું જ એક્ટિવ રહેવું પડે કે તમારે ચારે બાજુ જોતા રહેવાનું, ચારે બાજુ ઓબ્ઝર્વ કરવાનું લોકોને, લોકો શું રિએક્ટ કરી રહ્યા છે, કે આ લોકો કેવી મુવમેન્ટ કરી રહ્યા છે, આ બાજુ શું ચાલી રહ્યું છે. લાઈક ફોટોગ્રાફર્સને એટલું એક્ટિવ રહેવું પડે છે એ ટાઈમે કે તમને કંઈ મિસ ના થાય. કેમ કે ફોટોગ્રાફરના માઇન્ડમાં એક જ વસ્તુ હોય કે કોઈ મિસ ના થવું જોઈએ, કે કઈ વસ્તુ કે કોઈ મુવમેન્ટ ફરી નહીં થાય. એને રીક્રિએટ કરવી ફરી એટલે એ આખી એની વસ્તુ જ ચેન્જ થઈ જાય, કે લાઈક એ મુવમેન્ટ ફરી ના આવે, કે જે દિલના ઇમોશન હોય કે જે લાગણી હોય એ ફરી ના નીકળે એવી જે એ ટાઈમે થતી હોય. એટલે એને એક્ટિવનેસ બહુ જોઈએ ફોટોગ્રાફરને ગમે એ ફિલ્ડમાં, કે એ ભલે વાઇલ્ડ લાઈફમાં હોય કે પછી કે આ પ્રસંગમાં હોય કે કોન્સર્ટમાં હોય કે મૂવીઝમાં હોય, ગમે ત્યારે. સો લાઈક એક્ટિવનેસ ઇઝ વેરી નેસેસરી ફોર ફોટોગ્રાફર્સ. એન્ડ હું મારી વાત કરું કે મેં કેન્ડિડ્સને એ રીતે લાઈક ટ્રીટ કર્યા છે મારી લાઈફમાં, કે હું લોકો સાથે એટલો મળી જાઉં કે એ લોકોને લાગે જ નહીં કે હું ફોટોગ્રાફર છું. કે એ વસ્તુ જ્યારે તમે એક સામે તમારા વ્યક્તિ કે ક્લાયન્ટ કે વોટ એવર જે છે એમને તમે જ્યારે એવું પ્રેઝન્સ બતાવો કે તમે એમના ફ્રેન્ડ છો કે એમના કલીગ છો, તે મુમેન્ટ તમને ઓબ્વિયસ છે કે તમને ગમે ત્યારે મળી જશે. જો તમે એમને ટ્રીટ કરશો કે નહીં ભાઈ યુ આર માય ક્લાયન્ટ, તમે ક્લાયન્ટ જેવી રીતે ટ્રીટ કરશો તો તમને ક્યાંક ના ક્યાંક એવું થશે કે તમે એ વસ્તુ મિસ કરશો, કે તમને એ કેન્ડિડ મુમેન્ટ ના મળે, કે તમારી સાથે એ લાગણી ના થાય. એટલે ફોટોગ્રાફરને એ બી જરૂરી છે કે રિલેશન કેમ ના બનાવવા અને એ કેવા રાખવા, એ ફોટોગ્રાફમાં બી ઇમ્પેક્ટ કરે, કે ફોટોગ્રાફમાં દેખાય. એટલે ઇમોશન ઇન કેન્ડિડ ફોટોગ્રાફી ઇઝ વેરી નેસેસરી. કે લાઈક તમારે ઇમોશન્સ કેપ્ચર કરવા તો તમારે પહેલા પોતે ઇમોશન્સ શું છે સમજવા પડે, લોકોને શીખવા પડે, લોકોને ઓબ્ઝર્વ કરવા પડે અને લોકો વચ્ચે રહેવું પડે, ત્યારે તમને નજરિયો તમારો એવું થાય. બિલકુલ વિપુલભાઈ, હવે ના સમયમાં કલરફુલની દુનિયામાં પણ અમુક એવા લોકો હોય કે જેમને હજુ પણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો લેવાનું પસંદ છે, અને અમુક લોકો બ્લેક એન્ડ વ્હાઇટમાં પસંદ કરે છે ફોટો ખેંચવાનું પણ, એટલે એના થકી પણ લાગણી વ્યક્ત કરતા હોય છે. ના, સાચી વાત છે. પેલા તો બ્લેક એન્ડ વ્હાઇટ નો જમાનો હતો, પછી કલર વાળા ફોટોગ્રાફ્સ. હજી માનો કે હમણાં જ આ 15મી ઓગસ્ટ ગઈ તો અમારે અમરેલી જિલ્લાની ફોટોગ્રાફી હેરિટેજ ઉપર હતી, તો એમે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સ મૂક્યા હતા. કિલ્લાઓ, પાળિયાઓ જે ઐતિહાસિક હોય 100 વર્ષ પહેલાના, તો એ ફોટા આખા અલગ લાગે છે બ્લેક એન્ડ વ્હાઇટ. અને આજના યુગની અંદર ફોટોગ્રાફી સહેલી છે, પેલા ખૂબ અઘરી હતી, હવે સહેલી છે અને સારું કમાવાનું એક વસ્તુ પણ છે. અને ભાઈએ વાત કરી એ રીતે આપણે એમાં પેશન પણ રાખવી પડે. આજે નાના છોકરા થવું પડે, વડીલો હોય તો વડીલો સાથે, લેડીઝ હોય તો લેડીઝ સાથે હળી મળીને રહેવું પડે, તો જ તમે સારી રીતે કામ કરી શકો. હું ગ્રુપ ફોટો લેતો ને, હમણાં જ ગ્રુપ ફોટો લીધો, તો મારી એક સ્ટાઇલ છે. આમ ગ્રુપ હોય ને, ચાલો યસ રેડી, ચલો યસ રેડી, 1 2 બૂમ બૂમ, હા, તો લોકો હશે. એટલે આમ બોલતા ફોટા પાડું બેન, બોલતા. આપણે ત્યાં જઈને કે ગલગલિયા તો નહીં કરે, એટલે હું આવું બોલું એટલે લોકોને મજા આવે ને મને સારા ફોટોગ્રાફ્સ મળી જાય. એટલે આજે આ તકે મારે દરેક ફોટોગ્રાફરને વિનંતી છે કે ફોટોગ્રાફર ક્યારેય મૂંગો ન હોવો જોઈએ, સતત ભાઈ કીધું બધી કોઈ નજર રાખવી જોઈએ, તો જ તમે સારા ફોટોગ્રાફ્સ લઈ શકો. આજે લેન્સીસ થઈ ગયા છે, વાઇડ લેન્સ હોય, ટેલી લેન્સ હોય, ટ્રેડિશનલ, કેન્ડિડ, એટલે તમને એવા બધા મુવમેન્ટ મળી જાય છે. અને હું તો દરેકને વિનંતી કરું છું કાંઈ પણ હોય ને તમારે ફોટો કરી જ લેવાય. અને બીજું આ તકે મારે બધાને કહેવું છે કે તમે આ બધું સંગ્રહ રાખો. જૂની જેમ તસવીર થશે એની કિંમત વધશે. આજે તમે નહીં માનો, મારી પાસે 20 હાર્ડ ડિસ્ક છે, તો એમાં બધો ડેટા મારે ક્યારે ડિલીટ કરવાનો વારો જ નથી આવતો, હું એમાંથી જ કમાઉં છું. વાણિયારિયા એટલે આજે 30 વર્ષ પહેલાનો કે 20 વર્ષ પહેલાનો કોઈ ફોટોગ્રાફ્સ કહે તો હું આપું. શું કામ? કે હંગરેલો સાપે કામ લાગે. તો આ તકે મારે વિનંતી પણ છે કે તમે જે કાંઈ એવા મુવમેન્ટ લેતા હોવ તો એ હાર્ડ ડિસ્કમાં રાખો અને ઉપયોગ થશે. જી ચોક્કસથી ખૂબ સરસ વાત કરીને એક સારા ફોટોગ્રાફર તરીકે લોકોને એક સારી
વસ્તુ કેપ્ચર કરવા, હાસ્ય કેપ્ચર કરવા, એ મોમેન્ટ કેપ્ચર કરવા ફોટોગ્રાફરે ખરેખર એ મલ્ટીટાસ્કર બનવું પડતું હોય છે અને ચેલેન્જિંગ પણ હોય છે, સાથે સાથે સ્કિલ પણ હોય છે ફોટોગ્રાફરની કે એ બધી વસ્તુને છે એ પકડી લે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સત્યમભાઈ, વિપુલભાઈ, આપ અમારી સાથે જોડાયા નિર્માણ ન્યૂઝમાં અને આપે એક સરસ ટોપિક વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર આપણે ચર્ચા કરી અને જગતના તમામ ફોટોગ્રાફરને પ્રણામ, નમન કે જેમણે એવા અદ્ભુત ફોટોગ્રાફ્સ આપ્યા છે અને જેને આપણને કુદરત સાથેનો મેળાપ કરાવ્યો છે અને હજુ પણ સારા સારા ફોટો છે ખેંચતા રહે આ ફોટોગ્રાફર્સ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો ફરીથી. તો હોટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું. ફરી મળીશું નવા વિષય પર. રજા આપશો. નમસ્કાર.